પારડી વલસાડી ઝાપા મુકામે આવેલ પવિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ચોકમાં આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક 80મા સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારે વરસાદ હોવા છતાં પણ તમામ મુસ્લિમ ભાઈ બહેનો બાળકો અને હિન્દુ ભાઈ બહેનો બાળકો ઉપસ્થિત રહ્યા હતા, હાજરી આપી હતી અને ભવ્ય આઝાદીના દિવસની ઉજવણી કરી હતી। આ ઉજવણી દરમિયાન પારડી નગરપાલિકાના ઉપપ્રમુખ અને માજી પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। મૌલાના જીએ આઝાદી પર્વની જાણકારી આપી હતી અને કઈ રીતે આઝાદી મળી એ માટેની દરેક ભાઈ બહેનોને વિગતો આપી હતી। આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી અલીભાઈ અંસારી, અખ્તરભાઈ ગૌરી, ફિરોઝભાઈ પઠાણ, અનવરભાઈ મણિયાર, ફૈઝલભાઈ મલેક, ઇલિયાસભાઈ કુરેશી, પારડીના અગ્રણી ડૉક્ટર MM કુરેશી ઉપસ્થિત રહ્યા હતા। પારડી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતનભાઈ ભંડારી, ટાઉન પ્લાનિંગ ચેરમેન શિરીષભાઈ પટેલ, માજી સદસ્ય રાજેશભાઈ પટેલ, પાલિકાના સદસ્ય બિપિનભાઈ પટેલ, નાસિરભાઈ શેખ, પાલિકા સદસ્ય લાલજીભાઈ યાદવ, જિજ્ઞેશભાઈ માંગેલા સહિત વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ, બાળકો, યુવાનો, બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ફાલ્ગુનીબેન ભટ્ટ દ્વારા ધ્વજવંદન થયા બાદ તમામ લોકોએ રાષ્ટ્રગીત ગાઈને સલામી આપી હતી। બાદમાં મસ્જિદના મૌલાનાજીએ આપણા ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી કઈ રીતે આઝાદી મળી એ માટેની સંપૂર્ણ જાણકારી લોકોને આપી હતી। वतन की खाक पे हमको अजीज़ जान से है, यही तो रिश्ता हमारे दिलो ईमान से है। ये मट्टी मेरे वतन की है, ये जान से प्यारी है, उसके जर्रे जर्रे में कुर्बानी की चिंगारी है। वतन की खाक को हम ताज सर बनाएंगे, जरूरत आ पड़ी तो जान भी लुटाएंगे। तिरंगा आज बुलंदी पे मुस्कुराता है, ये मुल्क अपने शहीदों को याद करता है। तिरंगा जब हवा में शान से लहरता है, हर हिंदुस्तानी का दिल खुशी से गाता है। हवा के दोष पर परचम हमारा यूं लहरता है कि हर हिंदुस्तानी का लहू जोशे वफा पाता है। वतन की शान में हम सब नगमा गाएंगे, मोहब्बतों के नए दीप हम जलाएंगे। हम एक थे, हम एक हैं, हम एक रहेंगे, वतन के खातिर हर मुश्किल को मिलकर सहेंगे। न हिंदू न मुस्लिम न सिख न ईसाई, हमारी पहली पहचान है हिंदुस्तानी भाई। न नफरत की दीवार हो न कोई दिल जुदा हो, हिंदुस्तान के हर घर में मोहब्बत की फिजा हो। सलाम उन शहीदों को जिन्होंने जान दी, वतन की आजादी के खातिर अपनी कुर्बानी दी। सलाम उन जांबाजों को, सलाम उनकी वफाओं को, वतन पर जान लुटाने वाले सारे शहीदों को। मुअज़्ज़ज़ काबिल एहतराम भाइयों, आज हम सब यहाँ अपने मुल्क भारत के यौम आज़ादी के पुरमसरत मौके पर जमा हुए हैं।
आप सबको मेरी तरफ से और मुस्लिम जमात पार्टी की तरफ से खूब खूब मुबारकबादी। 15 अगस्त हिंदुस्तान की तारीख का एक बहुत अहम और यादगार दिन है। उस दिन में 15 अगस्त 1947 को हमारा मुल्क बरतानवी हुकूमत से आज़ाद हुआ। ये दिन हर साल पूरे मुल्क में जोश व खरोश और कवी जज्बे के साथ मनाया जाता है। हिंदुस्तान की आज़ादी के लिए हमारे बुजुर्गों ने तवील जद्दोजहद की, बेशुमार लोगों ने कुर्बानियां दी, मुश्किलात बर्दाश्त किए और मुल्क की आज़ादी के लिए अपनी जिंदगी अहद करना है कि हम अपने मुल्क को साफ, मजबूत, तालीम याफ्ता, पुरअमन और तरक्की याफ्ता बनाने के लिए अपना किरदार अदा करेंगे। हम नफरत के बजाय मोहब्बत, इख्तिलाफ के बजाय इत्तिहाद और मायूसी के बजाय उम्मीद को फरोग देंगे। आइए हम सब मिलकर अहद करें, हम अपने वतन से मोहब्बत करेंगे, हम कौमी यकजहती को मजबूत करेंगे, हम अपने मुल्क के कानून का एहतराम करेंगे, मेहनत और ईमानदारी से मुल्क की खिदमत करेंगे। जय हिंद, जय भारत। माजी डायरेक्टर एसपी डिप्टी गांधी प्रमुख 2018-2020 हाल प्रमुख पानी नगर पालिका विजय खूब खूब वेलकम। મૌલાનાજીએ જાણકારી આપ્યા બાદ પાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુનીબેને લોકોને સંબોધન કર્યા હતા અને રાષ્ટ્ર ધ્વજનો મહત્વ સમજાવી સંપૂર્ણ જાણકારી આપી દરેક સમાજમાં એકતાપૂર્વક રહી જીવન વ્યતીત કરી પ્રગતિ કરવા જણાવ્યું હતું। ઇકબાલ ચાચા, બશીરભાઈ, અનુ ચાચા, કયુમભાઈ, સમાજના પ્રતિનિધિઓ ફિરોઝભાઈ, અખ્તરભાઈ ગોરી, ઇલિયાસભાઈ, અલીભાઈ, અખ્તરભાઈ શેખ, અનવરભાઈ, ઇબ્રાહીમભાઈ, રફીકભાઈ, સઈદભાઈ, જિલારીભાઈ, અમજદભાઈ, સંદીપભાઈ તેમજ ઉપસ્થિત ભાઈઓ, બહેનો, બાળકો, મીડિયાના મિત્રો, આપ સૌને આજના સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું। આજે 15મી ઓગસ્ટ આ પવિત્ર દિવસ આપણને એમને નથી મળ્યો। આની માટે હજારો પુત્ર પુત્રીઓ, ભારતના હજારો પુત્ર પુત્રીઓએ બલિદાન આપ્યું છે અને એમની અથાગ મહેનતનું પરિણામ છે જે આજે આપણને મળી છે આઝાદી। આઝાદી મેળવી એ તો મહત્વની હતી જ, પરંતુ આ આઝાદીને ટકાવી રાખવી એ ખૂબ જ મહત્વનું છે અને આપણા દેશને આગળ વધારવા અને વિકસિત બનાવવા માટે આપણી જવાબદારી વધુ છે। આપણે દર વખતે આપણી અધિકારોની વાત કરીએ છીએ, પરંતુ આપણે આપણા ફરજો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ। ગઈકાલે મારે ડૉક્ટર સુરેશજીના હોસ્પિટલમાં જવાનું થયું ત્યારે ખૂબ જ સરસ વાક્ય લખેલું જોયું, શિક્ષણ એ એવું હથિયાર છે જેનાથી તમે વિશ્વ બદલી શકો। એક શિક્ષિકા હતી એટલે મને તો આ વાક્ય ખૂબ જ ગમ્યું અને હું આપણા બાળકો અને નવયુવાનોને અપીલ કરું છું કે તમે એટલું ભણો, આગળ વધો અને તમારા વાણી, વિચાર અને તમારા વર્તનથી એવા બનો કે તમે આગળ વધો, તમારા સમાજ આગળ વધે, પરિવાર આગળ વધે અને દેશ આગળ વધે। કારણ કે જો આપણે આગળ વધશું તો જ આપણું સમાજ, પરિવાર આપણા ઉપર ગર્વ કરશે અને આગળ વધશે। તે ઉપરાંત આપણી ફરજ આપણા સમાજ તરફ પણ છે। આપણો સમાજ જે આપણી સાથે પડખે ઊભો રહે છે દર વખતે, તેના પ્રતિ પણ આપણી ફરજ છે કે આપણે એને સ્વચ્છ રાખીએ, પર્યાવરણનું આપણે ધ્યાન રાખીએ અને સમાજમાં એકબીજાને મદદરૂપ થઈએ। પાર્ટીની વાત કરું તો આપણે આપણા ભગવાનની દયાથી આપણા વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે। આપણે એકબીજાના સુખ દુઃખના સાથી છીએ। હું પોતાની વાત કરું તો ગયા વર્ષે જે મારા ઘરમાં પરિસ્થિતિ આવી ત્યારે આપ સૌની દુઆ અને પ્રાર્થનાથી જ આજે હું એના માટે ઋણી છું તમારી બધાને। અને બીજી વાત કરું તો સમાજમાં આ સમાજ મુસ્લિમ પાર્ટી, મુસ્લિમ સમાજ દર વખતે સેવા માટે તત્પર રહે છે। જેમ કે જીવદયા ગ્રુપમાં અલીભાઈ અને એમનું ટીમ જે છે જેની અંદર હિન્દુ મુસ્લિમ બંને ભેગા મળીને ખૂબ જ સારી સેવા આપે છે। હમણાં વરસાદ ખૂબ પડ્યો ત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે સજ્જાદભાઈ, પરવેશભાઈ
એમની ટીમે પણ ખૂબ સારી સેવા આપી. તેની માટે હું તમને બિરદાવું છું અને અભિનંદન આપું છું. હાલ આ મંચ પરથી હું તમારા બધાનો ખૂબ આભાર માનું છું અને કુરેશી સાહેબનો આભાર માનું છું, કારણ કે મારી ઘરની પરિસ્થિતિમાં એ ખડે પગે મારા પડખે ઊભા છે અને ગમે ત્યારે મને મદદ કરી છે. આ પ્રોગ્રામમાં આમાં મને બોલાવવા માટે અને મને માન આપવા માટે આપ ખૂબ ખૂબ આભાર. આપણે સંકલ્પ કરીએ કે આપણે સૌ આપણા દેશને આગળ વધારવા અને શિખર પણ પહોંચાડવા આપણા ભારત માતાને હર હંમેશા એની જીવન ઊંચું રાખવા માટે સૌ કટિબદ્ધ થઈએ. જય હિન્દ, ભારત માતા કી જય. સ્વાગત કરવા માટે હું મારા બેન છોકરાઓને કહું છું સ્વાગત કરીને ફટાફટ કેતનભાઈ, રવિ ગુપ્તા, લીલાબેન પરમાર, સંગીતાબેન, ઓકે સર. અને પાયલી પોલીસ ઓકે. ઓકે પત્રકારનો ઓકે જરાક ઓકે વિનંતી. ઓકે ઓકે કેતનભાઈ, કેતનભાઈ, કેતનભાઈ.